હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું સોજી પૌવાના ઢોસા. સૌપ્રથમ એક બાઉલમાં સોજી લેવાનું, તેમાં 1 ગ્લાસ પાણી વેડીને મિક્સ કરીને 5 મિનિટ રેસ્ટ કરવા દેવાનું. ત્યારબાદ એક બાઉલમાં પૌવા વોશ કરીને દહીંમાં મિક્સ કરી 5 મિનિટ સેટ થવા દેવાના. ત્યારબાદ સોજી અને દહીંમાં મિક્સ કરેલા પૌવાને મિક્સરમાં ક્રશ કરી દેવાનું. ફરીથી એક મોટી ચમચી દહીં એડ કરીશું. ત્યારબાદ બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બેટરનું પ્રમાણ ઠીક હોવાથી તેમાં હાફ ગ્લાસ વોટર એડ કરીશું. ત્યારબાદ ઢોસાના પેનમાં હલકા હાથે બેટરને આ રીતે સ્પ્રેડ કરીશું. ઢોસા જલ્દી ચડે તે માટે આ રીતે ઢાંકીને બંને બાજુ સરખી રીતે શેકી દેશું. બંને બાજુ સરખી રીતે ચડે પછી ઢોસાને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!